त्या वाडीમાંથી લીંબુ લઈ આવ, તારી માટે તારા માટે લીંબુ પાણી બનાવી આવ. જતા વખતે બેને દીકરા નહીં તો તું લાગી. હા દાદી ફેર પર આજે વાડીમાંથી આ કેરી તો કેટલી સ્વાદિષ્ટ લાગી રહી છે. બેટા દોઈને કાજે નહીં તો બીમાર પડી જઈશ. ના પપ્પા, મને તો બહુ ભૂખ લાગે છે, હું તો કેરી ખાઈશ. ધવલ, તારા પપ્પાને બોલી આવ, ખાવાનું મળી ગયું છે ખરું. હા મેં બોલાય મમ્મી પર ખાવાનું તૈયાર મારી ડ્યુટી ક્યાં ગઈ? પપ્પાની જે સબ્જી હશે
બધા બાળકો ધ્યાન રાખજો અને આજ પછી ક્યારેય કચરો ના ફેંકો. તમે બધા ધ્યાન રાખજો કે ગ્રામ પંચાયતમાં કે બસ સ્ટેશનમાં લખેલું હોય છે ને કે કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ, જ્યારદાર છૂટવું ના જોઈએ, લખેલું હોય છે ને? હા મેડમ. હા તો હવે પછી જોજો અને કચરો કચરા પેટીમાં નાખજો. હા મેડમ. હવે અમે સ્વચ્છતા જાળવીશું. આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. બીજું થોડું બાકી છે, કાલે જોઈશું. ઓકે મેડમ. થેન્ક યુ મેડમ. હેડ ભાઈ આપણે દડો ને એવું ભૂલી. લે ભાઈ પકડ. કાકી છૂટી ક્યાં છે? કબડ્ડી ક્યાં કરતી હશે? હા. હાય છૂટી. હાય. શું કરે છે? હું મારા ભાઈ ગવલ જોડે રમું છું દડો. ચાલ આપણે બંને જણ બહાર રમવા જઈએ. હા ચાલ આપણે બહાર રમવા જઈએ. બહાર રમવું મને બહુ જ ગમે છે. પણ આવું હેડ ભાઈ તું બી જરા મારા જોડે રમી લે. ચૂટકી ક્યાં જાય છે? હું મારી ફ્રેન્ડ પ્રિયા જોડે બહાર રમવા જાઉં છું મમ્મી. હા રમીને આવીને પોતાના શરીરને સાફ કરી દેજો. હા મમ્મી આવીને હું પોતાની જાતને સ્વચ્છ રાખું. હા બેટા જજે પણ 6 વાગ્યા પહેલા આવી જજે. અને ભણવાનું કરે છે કે રમત કરે છે? પપ્પા રમવા જવા દો ને આવીને મળી લઈશ. હા બેટા. હેડ ભાઈ આપણે. લે ભાઈ તું દડો રમ ને અમે અમારી ફ્રેન્ડને ડર લગાવી. હેડ પૂરી કરી આપણે. સુધરી લે સુધરી. હેલો મમ્મી. હેલો. હા ચૂટકીને ચક્કર આવી રહ્યા છે. હે માં માતાજી શું છે મારી ચૂટકીને? આગળ પડી ગઈ છે તમે. હા અમે જલ્દી જઈએ જલ્દી અમે આવીએ છીએ. ક્યાં છો તમે? ખુરશી ક્યાં છો તમે? હા અમે આવીએ છીએ. ચાલો ચાલો ચૂટકીને ચૂટકી ચક્કર ખાઈને પડી ગઈ છે. હોસ્પિટલ જઈએ. ચૂટકી ચક્કર ખાઈને પડી ગઈ છે. શું થયું? ચૂટકી ચક્કર ખાઈને પડી ગઈ છે. શું? ચૂટકી ચક્કર ખાઈને પડી ગઈ છે. હા ક્યાં છે? હોસ્પિટલ વાંકાનેર. હા ચલો 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 ચલો. ડોક્ટર સાહેબ શું થયું? ચૂટકીને ડોક્ટર સાહેબ શું થયું? શું શું? નાજી ચૂટકીને ચક્કર આવ્યા છે કારણ કે તેના શરીરમાં ખૂન નથી. હા તો ચાલો દવા કરો ને. હા. ના ડોક્ટર સાહેબ કેમ કે સવારે મને બિલકુલ ટાઈમ નથી મળ્યો એટલે હું નાસ્તો કરતી નથી સવારે. શૈક્ષણિક પ્રદર્શન વધુ સરળ બને છે. સૂકા મેવા, લીલા પાંદડા, શાકભાજી જેવા ખાવાથી આયોજન રહેતી નથી. યાદ રાખજો તારાવેલી ઘણી બધી છોકરીઓ માનસિક પ્રેશર થઈ જાય છે, જેના કારણે દર મહિને લોહી મુદ્દો આવે છે. હા ડોક્ટર સાહેબ આવું અમારી શાળાના પુસ્તકોમાં લખેલું જ છે. હવેથી હું ધ્યાન રાખીશ અને સ્વચ્છતા જાળવીશ. ફળો કે એવું ખાઈશ તો ધોઈને ખાઈશ. આ દવા લખી છે મેડિકલ લો આ દવા લખાઈ છે ડોક્ટર સાહેબની મેડિકલમાંથી જઈ લઈ આવો. કેટલા થયા?